ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરથી કાશ્મીરના પહેલગામ સુધીની મુસ્લિમ યુવાનની અહિંસા પદયાત્રાની કરાઈ શરૂઆત। એડવોકેટ મુસ્લિમ યુવાનની ટીમને હજારો લોકોએ પુષ્પહાર કરી યાત્રાનો શુભારંભ કરાવ્યો। અહિંસાના શહેર અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી મુસ્લિમ એડવોકેટ સદ્દામ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પર આતંકવાદી હુમલાને લઈ પોરબંદરથી પહેલગામ અહિંસા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ગાંધીજીએ અપનાવેલ માર્ગને સાર્થક કરવા જેમ ભારત દેશમાંથી હિંસાને ખતમ કરી અહિંસા લાવી તેની પ્રેરણા લઈ સદ્દામ બાપુ કાદરીએ ભારત દેશમાંથી આતંકવાદને ખતમ કરવા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે પ્રેરણાદાયી કાર્ય કરવા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક શહેરમાં મુસ્લિમ સમાજે પોતપોતાની શક્તિ પ્રમાણે આર્થિક યોગદાન કરી જે પણ રકમ એકઠી કરવામાં આવે તે તમામ રકમ હુમલામાં ઘવાયેલા અને મૃત્યુ પામેલા લોકો સુધી પહોંચે તેવી વિચારધારા સાથે સૌપ્રથમ દેશની એકતા અને અખંડિતતા જાળવવા દેશપ્રેમ સાથે વિશાળ લોકોની હાજરી સાથે અહિંસા પદયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। રિપોર્ટર રાજુ ચૌહાણ, ઉપલેટા। અને જેમાં જે શહીદ થયા છે ભાઈઓ આપણા બધે, તો તમારી શું આશા છે સરકાર શ્રી? હું ચોક્કસપણે એવી જ આશા રાખું છું, આપણા જે સરહદ ઉપર ભાઈઓ ઊભા છે, જેનો કોઈ ધર્મ નથી હોતો, જે હિન્દુ કે મુસલમાન નથી હોતો, સિપાહી જ હોય છે, અને આપણે બધા લોકો દુઆ અને પ્રાર્થના કરીએ છીએ કે આપણા મિલિટરીવાળા તમામ ભાઈઓ આતંકવાદની માથા પર ચડી એમની ગરદન કાપી નાખે, એવી જ આપણી આશા છે, તમામ સમાજની આ આશા છે। અને આતંકવાદ નાબૂદ થવું જ જોઈએ, થવું જ જોઈએ, થવું જ જોઈએ। ઇસ્લામ આનો સખત વિરોધ કરે છે, થઈ જાય। અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે અને જે આતંકવાદનો શિકાર થયો છે, જે લોકો ભોગ બન્યા છે, એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કાંઈ પણ ડ્રેસ કરી ને એ લોકોને અર્પિત કરી શકું, મારો સમાજ અર્પિત કરી શકે, એવી મારી ખાસ મારા મિત્રો, મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે 10 રૂપિયા 20 રૂપિયા દઈ અને એ જે લોકો ભોગ બન્યા છે એમને 1 લાખથી 10 લાખ રૂપિયાની મદદ આપણે કરી શકીએ, મારી આ જ સંકલ્પ છે। તમને આ જે ફંડ ભેગું કરવાનું છે, તમને આશા છે કે તમે સારું ફંડ જમા કરી શકશો? ચોક્કસપણે, કેમ ના કરી શકીએ? લોકો પાસે 10 કે 20 રૂપિયા આપણે એક્સપેક્ટેશન રાખતા હોય તો એ કેમ ના આપી શકે, અને એ પણ આવા લોકો માટે કે જે લોકો શહીદ થયા છે। તમે જોયું હમણાં સદ્દામ બાપુએ આ મોહિમ ચલાવી છે અને પહેલગામ સુધી ચાલી રહ્યા છે, અને દરેક ઇન્ડિયન ભાઈઓથી 10 રૂપિયાનો ફંડ માંગ્યો છે, ફક્ત 10 રૂપિયાનો, તો એને પૂરેપૂરો સાથ સહકાર મળે એવી મારી આશા છે। અને આ સદ્દામ બાપુનું જે આપણે જઈને પહેલગામ જઈ રહ્યા છે, અલ્લાહ તાલાથી ઉમ્મીદ કરી છે કે તેનું આ સફળ પૂરું થાય। પોરબંદરથી અહિંસાની ભૂમિથી લઈ અને કાશ્મીરના પહેલગામ સુધી હું ચાલતો જઈશ જ્યાં સુધી આ સફર પૂરો નહીં થાય।